નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આણંદ રેલવે ગોદી પ્લેટફોર્મ ઉપરથી રેતી ભરેલું ડમ્પર રેલવે ટ્રેક પર પલટી માર્યું હતું. આણંદના રેલવે ગોદીના પ્લેટફોર્મનું કામ ચાલી રહ્યું હોય રેતી ભરેલું ડમ્પર આવતા પ્લેટફોર્મનો એક તરફનો ભાગ બેસી ગયો હતો. રેતી ભરેલું ડમ્પર પલટી મારી જતા અફરાતફરી મચી ગઈ હતી. જોકે જ્યારે ઘટના બની ત્યારે તે ટ્રેક પર ટ્રેન વ્યવહાર બંધ હતો, જેને લઈને જાનમાલને નુકસાન થયું ન હતું. ઘટનાની જાણ થતાં રેલવે અધિકારીઓ દોડી આવ્યા હતા અને ડમ્પરને રેલવે પ્લેટફોર્મ પરથી ક્રેનના માધ્યમથી રેલવે ટ્રેક પરથી ખસેડાયું હતું. આણંદથી દિનેશ પટેલની સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.